અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી, જેમાં દેશમાં ભક્તિમય અને ઉત્સાહમય માહોલ. ભરૂચ જિલ્લામાં નોનવેજની દુકાનો તેમજ કતલખાના બંધ રાખવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આગામી 22મી જાન્યુઆરી 2024ના શુભ દિવસે ભગવાન શ્રી રામલલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર, જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ નવનિર્મિત થયેલા મંદિરમાં શ્રી રામ બિરાજમાન થયા છે, જેથી સમગ્ર ભારતના સનાતન નાગરિકો દ્વારા ભજન કીર્તન, આરતી, પૂજા પાઠ અને જાપ, રામ રક્ષા સ્તોત્રો, હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખું વાતાવરણ સાત્વિક, ભક્તિમય તેમજ રામમય બની જનાર છે. આ દિવસે તમામ હિન્દુઓ રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરનાર છે, જેથી આ દિવસે ભરૂચ જિલ્લાની તમામ નોનવેજની દુકાનો, લારીઓ તેમજ કતલખાનાઓ બંધ રાખવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી. જય શ્રી રામ. પ્રભુ શ્રી રામના આગમનને આપણે વધાવીએ. 22મી જાન્યુઆરી 2024ના રોજ આપણા ભવ્ય પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ નૂતન રીતે અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂતળના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, બિરાજમાન થવાના હોય, જેના કારણે સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભરૂચમાં એક એ દિવસે ભક્તિમય વાતાવરણ રહેશે. લોકો ભજન, કીર્તન, અર્ચના જેવા હનુમાન ચાલીસા, સુંદરકાંડ જેવા અનેક પાઠો રહેશે. તે સમયે રામમય વાતાવરણ રહેવાથી, સાત્વિક વાતાવરણ રહેવાથી અમારી આમ આદમી પાર્ટી તરફથી એક ભરૂચ જિલ્લા કલેક્ટરને એક સૂચન છે કે એ સમયે ભરૂચ જિલ્લામાં આવતી તમામ નોનવેજની દુકાનો, કતલખાના એક દિવસ માટે બંધ રાખવામાં આવે, એવી અમારી એક સૂચન, એક નિવેદન, એક અરજી છે, અમારી એક વિનંતી છે. જય શ્રી રામ.